મેં સપનામાં પણ નતું વિચાર્યું કે આટલો જલ્દી માં મોગલનો હુકમ થઈ જશે ને માં મોગલના દર્શન કરવા માટે ભાયલા પહોંચી જઈશ. મને ખુદને વિશ્વાસ નથી આવતો કેમ કે હમણાં થોડી જ વાર પહેલા મારે એક ફ્રેન્ડ જોડે વાત થઈ કે આપણે માં મોગલના દર્શન કરવા માટે ભાયલા જવું છે. તો મેં એને કીધું કે સારું આપણે થોડા દિવસ પછી જઈશું. પણ ચમત્કાર તો જુઓ, હજી ફ્લેટે આવ્યો છું ને થોડી જ વારમાં હું પહોંચી ગયો ભાયલા માં મોગલના દર્શન કરવા માટે. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ અનધર મિની વ્લોગ. તો કેમ છો તમે બધા? તો ફ્લેટ જસ્ટ હાલ આવ્યો અને કેતનભાઈ કે ચલો સાળંગપુર જઈએ. તો કીધું ચલો દાદાના દર્શન કરવા માટે હું ના પાડ્યું એવું તો બને જ નહીં કેમ કે દાદા દિલમાં સમાયેલા છે અને આજે એમાં પણ હતો શનિવાર. તો વાગી ગયો તો 1:30 અને થોડી જ વારમાં નીકળવાનો હતો. તો કીધું ફટાફટ નાવા જતો રહું એટલે તમારો ભાઈ નાઈને એકદમ તૈયાર. તો ભાઈ ગાડી નીચે આવી ગઈ તો ફટાફટ નીચે પહોંચવાનું છે. તો સ્વેટર ઠટાઈ દીધું અને પહોંચી ગયા નીચે. નીચે આવીને જોયું તો ગાડી ઓલરેડી આવીને ઉભી જ હતી અને અંકુશભાઈ ને અજયભાઈ પણ આવી ગયા. તો અંકુશભાઈ ને કરી દીધા રામ રામ, ત્યારબાદ કરી દીધા અજયભાઈ ને પણ રામ રામ. ને એમનો હેપી બર્થડે હતો તો એમને કહી દીધું હેપી બર્થડે બ્રો. તો હવે ટાઈમ પણ બહુ થઈ ગયો હતો અને જવાનું મોડું પણ થતું હતું. તો બંકાઈ લઈ લીધી ગાડી, બંકાઈ ફટાફટ ગાડી ચાલુ કરાવી દીધી અને એસડી હાઈવે ચડાવી દીધી. પણ રસ્તામાં અમાર ગાડીને થોડી તરસ લાગી એટલે મોગાભાવનું બ્લેક વોટર પાવા આવી ગયા નાયરાના પેટ્રોલ પંપે. તો ફટાફટ એને પોણી પાઈ દીધું, ફૂલ કરી દીધી ને ધરાઈ દીધી. તો ગાડીની પેટ પૂજા કરાવી દીધી, થઈ ગયા રવાના. હવે સાચું કહું તો મને ખબર નથી કે ભાયલા પણ દર્શન કરવા માટે જવાનું છે. હમણાં થોડી જ વાર પહેલા હું મારા એક ફ્રેન્ડની પીજી થી આવ્યો અને અમારે એને વાત થઈ કે આપણે ભાયલા દર્શન કરવા માટે જઈશું. તો મેં એને કીધું વાંધો નહીં, આપણે 2 દિવસ પછી જઈશું. તો અત્યારે હું જેવો ફ્લેટે આવ્યો અને મને કે સાળંગપુર જવાનું છે. તો મેં સાળંગપુર માટે જ આ પાડી, પણ મને ખ્યાલ નથી કે ભાયલા રસ્તામાં જ આવે છે. તો મને અજયભાઈએ કીધું ગાડી અંદર લઈ લો તો આપણે ભાયલા દર્શન કરતા જઈએ. તો ભાઈ સાચું કહું તો હું તો ખુશ થઈ ગયો કેમ કે આટલો જલ્દી જ હુકમ થઈ ગયો. હજી થોડી વાર પહેલા વાત થઈ છે દર્શન કરવા જવાની, હવે દર્શન કરવાનો પણ વારો આવી ગયો. તો ફટાફટ ગાડીને લઈ લીધી મંદિરમાં. ગાડીને મસ્ત વ્યવસ્થિત સીધી રીતે પાર્ક કરીને આવી ગયા મંદિરની અંદર મોગલમાના દર્શન કરવા. ભાયલા હું પહેલી વાર આવ્યો છું એટલે અને મારા મનમાં પણ હતું તો ભાઈ હરખ તો હતો જ બહુ જ. તો ફટાફટ પહોંચી ગયા મંદિરની અંદર ને માતાજીના મસ્ત શાંતિથી દર્શન કરી દીધા. રાતનો ટાઈમ હતો એટલે ભીડ પણ નથી. દર્શન કરીને આવી ગયા માતાજીનો પ્રસાદ લેવા એટલે કે ચા પીવા માટે. તો એક મસ્ત મજાની વાટકી ઉઠાઈને ચા ભરીને પી લીધી અને ત્યારબાદ વાટકીને ધોઈ અને પાછી પણ મૂકી દીધી. અને કહેવાય છે કે તમારી ઈચ્છા હશે તો તમે ક્યાંય નહીં જઈ શકો, પણ એનો હુકમ થાય તો જ તમે જઈ શકશો. તો મારો હુકમ આજે થઈ ગયો અને હવે જવાનું છે સાળંગપુર. તો ભાઈ નેક્સ્ટ વિડીયોમાં આવશે સાળંગપુરનો વ્લોગ, અત્યારે નહીં આવે. તો ભાઈ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં.